હેલો મિત્રો, ગમ્મત સાથે જ્ઞાન ચેનલમાં હું મહિપતસિંહ ગોહિલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તો ટેટ ટાટ ભરતી છે, અંતે જાહેરાત થઈ ગઈ છે. 24,700 છે એ શિક્ષકોની ભરતી આવવાની છે, એટલે કે કાયમી શિક્ષકોની ભરતી છે. બરાબર છે. હવે કયા વર્ષમાં ટેટ પાસ કરી હોય તેને માન્ય રહેશે. ભરતીનું ટાઈમ ટેબલ ડિસેમ્બર સુધીમાં ભરતીની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવશે. બરાબર છે. અંતરે બેઠક પૂર્ણ થઈ અને ટેટ ટાટ ભરતી છે એની જાહેરાત કરેલી છે. તો ચાલો મિત્રો આપણે તેની વિગતવાર માહિતી મેળવીએ. બરાબર છે. અને ટાટ ભરતી માટે પણ સમાચાર એવા મળી રહ્યા છે કે મુખ્ય પરીક્ષાના ગુણ છે તે ધ્યાને લેવામાં આવશે. બરાબર છે. હવે જોઈએ ઓફિશિયલ જ્યારે આવશે એટલે હું તમને ગ્રુપમાં મૂકી દઈશ. તો અંતે 24,700 કાયમી શિક્ષકોની ભરતીની જાહેરાત. 7500 છે એ હાયર સેકન્ડરી માટે આવશે. 7,500 બરાબર છે. અને જે 17,200 છે એ પ્રાથમિક શિક્ષણ માટે કરાશે. બરાબર છે. હવે મેં તમને એમ કીધું કે કયા વર્ષમાં ટેટ પાસ કરી છે તો તે માન્ય ગણાશે. તો કહી દઉં 2011થી 2023, એટલે કે 2011થી 2023 સુધીમાં જો તમે ટેટ પાસ કરેલી હશે તો તમારે એ ટેટની તમામ પરીક્ષા જે લેવાયેલી જે માર્કશીટ છે એ માન્ય ગણાશે, એટલે કે તમે ફોર્મ ભરી શકશો. બરાબર છે. હવે 24,700માંથી 7,500 છે એ હાયર સેકન્ડરી માટે આવશે અને બાકી જે 17,200 છે એ પ્રાથમિક શિક્ષણ માટે ભરાશે. બરાબર છે. હવે ટાટની પરીક્ષા પાસ કરનાર 17,000 જ્ઞાન સહાયક પણ ભરતીમાં ભાગ લઈ શકશે. એટલે જે જ્ઞાન સહાયકો છે જે પોતાની ફરજ બજાવે છે અત્યારે 17,000 જેટલા જ્ઞાન સહાયકો છે એ પણ તેમાં ભાગ લઈ શકશે. હવે ટોટલ જગ્યા કેટલી ખાલી હતી તો કે 42,759 હતી. એમાંથી અત્યારે હાલમાં 24,700 પોસ્ટ છે એ પૂર્ણ થશે. હવે કયા મહિના સુધીમાં છે તે ભરતીની કાર્યવાહી પૂર્ણ થશે તો કે ડિસેમ્બર સુધીમાં છે એ ભરતીની કાર્યવાહી પૂર્ણ થશે. ડિસેમ્બર. બરાબર છે. અને ટાઈમ ટેબલ જાહેર કરી દીધું છે અને આગળ જતાં વ્યાયામ શિક્ષકની પણ ભરતી થશે. બરાબર છે. તો વ્યાયામ શિક્ષકની પણ અલગથી ભરતી કરવામાં આવશે. બરાબર છે. તો આ હતું 24,700 જે કાયમી શિક્ષકોની ભરતીની જાહેરાત છે. એમાંથી 7,500 હાયર સેકન્ડરી માટે, બાકીના 17,200 છે એ પ્રાથમિક શિક્ષક માટે ભરવામાં આવશે. અને 2011થી 2023 સુધીમાં જેમણે ટેટ પાસ કરેલી છે તે તમામ તેમાં ફોર્મ ભરી શકશે. બરાબર છે. એટલે ટોટલ જગ્યા છે 24,700 અને ડિસેમ્બર સુધીમાં ભરતી પ્રક્રિયા પૂર્ણ થશે. અને આગળ જતાં વ્યાયામની છે વ્યાયામ શિક્ષકને પણ ભરતી કરવામાં આવશે. બરાબર છે. તો ખાસ યાદ રાખજો. હવે ટેટ અને ટાટ ઉમેદવારોએ ખાસ એટલું જ ધ્યાનમાં રાખવાનું છે કે પોતાના તમામ ડોક્યુમેન્ટ ઓરિજિનલ ડોક્યુમેન્ટ ટ્રુ કોપી સાથે રેડી રાખે. કેમકે શોર્ટ ટાઈમમાં છે એ તમારું તમામ પ્રક્રિયા પૂર્ણ થશે. ભરતીની પ્રક્રિયા એટલે ડોક્યુમેન્ટ વેરિફિકેશન પણ આવશે. બરાબર છે. એટલે ઓરિજિનલ ડોક્યુમેન્ટ છે તમારે એ તમામ તૈયાર રાખજો ટ્રુ કોપી સાથે. પછી તમારે જ્યારે એન્ડ ટાઈમમાં દોડાદોડી ના રહે તેટલા માટે. બરાબર છે. તો આ એક સારા સમાચાર હતા કે ટેટ ટાટ શિક્ષકો છે જે કાયમી ભરતી છે તે ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા. બરાબર છે. એના આખરે આતુરતાનો અંત આવ્યો. બરાબર છે. એટલે 7,500 છે હજી કહી દઉં છું. ટોટલ 24,700 છે એમાંથી 7,500 છે એ હાયર સેકન્ડરી માટે બરાબર ટાટ એમાં ટાટવાળા આવશે. બરાબર છે. અને બાકીની છે એ પ્રાથમિક શિક્ષણ માટે આવશે, એટલે કે ધોરણ 1થી 5 અને 6 થી 8. એમાં તો બહુ બધી વેકેન્સી કહેવાય. 17,200 એટલે ઘણી બધી કહેવાય. બરાબર છે. હવે એવો પ્રશ્ન નહીં કરતા કે મેં 2017માં ટેટ ટાટ પાસ ભરેલી છે તો એ માન્ય ગણાશે. મેં તમને કહી દીધું એમ 2011થી 23 સુધીમાં જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે તમામ ટેટ ટાટની ભરતીની માર્કશીટ છે તે માન્ય ગણાશે. બરાબર છે. જોકે એમ તો ખાલી જગ્યા હતી 42,759 પણ એમાંથી મંજૂર થઈ છે 24,700 પોસ્ટ સુધી. બરાબર છે. હવે કોઈ પણ જાતનો પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ કરજો, હું તેનો આન્સર આપીશ. તો મિત્રો આ હતી એક અપડેટ કે ટેટ ટાટ ભરતી છે એ જાહેર થઈ ગઈ છે. બરાબર છે. ઓકે, આ તમને ખબર પડી ગઈ. 2011થી 2023 બરાબર છે. ડિસેમ્બર સુધીમાં ભરતી પ્રક્રિયા પૂર્ણ થશે.
ઓકે, બીજું જણાવવાનું કે જે કોઈ પણ વિદ્યાર્થી મિત્રો છે એ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે એમને જણાવવાનું કે તાજેતરમાં છે આપણે નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે ભરતી બહાર પડેલી છે હાઈકોર્ટ ક્લાર્ક અને બેલીફ, એની પણ લેક્ચર સિરીઝ ચાલુ છે. હું પણ બનીશ કોર્ટ કર્મચારી. ઉપરાંત ખાકી એક સપ્તાહ નામની કોન્સ્ટેબલની PSIની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે લેક્ચર સિરીઝ ચાલુ છે, એ પણ તમને પ્લેલિસ્ટમાં જોવા મળશે. ઉપરાંત મુખ્ય સેવિકા માટે પણ લેક્ચર સિરીઝ ચાલુ છે, એના 12 લેક્ચર આવી ગયા છે, એ પણ તમને પ્લેલિસ્ટમાં જોવા મળશે, જે એકદમ તદ્દન ફ્રી અને વિનામૂલ્ય છે. એમાં કોઈ પણ જાતની ફી નથી. આપણે યુટ્યુબ પ્લેટફોર્મ પર ફ્રીમાં અભ્યાસ કરાવીએ છીએ, બરાબર છે. અને નીચે ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામની લિંક આપેલી છે, ત્યાં આપણું ગ્રુપ છે, ટેલિગ્રામ ગ્રુપ. ત્યાં તમામ સ્પર્ધાત્મક પરીક્ષાની જે આવે છે એમની નાનામાં નાની અપડેટ, માનો કે કોલ લેટર હોય, પછી કોઈ ભરતી નવી બહાર પડી હોય તેના ફોર્મ ભરાવાના હોય, એનો અભ્યાસક્રમ હોય, એવી નાનામાં નાની અપડેટ છે વિડીયો થકી હું આપું છું. એની લિંક હું આપણા ટેલિગ્રામ ગ્રુપમાં પણ શેર કરું છું, ત્યાં પણ તમે જોડાઈ જજો જો જોડાવા માગતા હો તો, બરાબર છે. નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે. અને ઉપરાંત તમામ લેક્ચરની PDF પણ હું સદર પ્લેટફોર્મમાં તમને આપું છું ટેલિગ્રામમાં, બરાબર છે. એ તમે ટેલિગ્રામમાં સર્ચ મારજો ગમત સાથે જ્ઞાન એટલે આપણું ગ્રુપ આવી જશે. એમાં 2 ગ્રુપ છે, મુખ્ય સેવિકા બહેનોનું એક અલગ ગ્રુપ છે અને એક આપણું મુખ્ય ગ્રુપ છે, બરાબર છે. એ પણ ખાસ જોઈ લેજો. તો આ હતી ટેટ અને ટાટની ભરતી માટેની અપડેટ, બરાબર છે. હવે કોઈ પણ વિદ્યાર્થીને કોમેન્ટ કરજો કેટલા માર્ક થાય છે, એના પરથી હું અંદાજ મારી દઈશ કે તમારો વારો આવી જશે, બરાબર. ફરજિયાત કોમેન્ટ કરજો કેટલા માર્ક થાય છે. કોઈ પણ વિદ્યાર્થી એમ ના કહેતા કે સર મારે એટલા માર્ક નહીં થતા, વારો આવશે કે નહીં આવે, આવી જ જશે વારો. તમારે ખાલી મને કોમેન્ટ કરજો, બરાબર. કે જે ટાટવાળા ખાસ કોમેન્ટ કરજો કે જે 200 માર્કનું પેપર હતું દ્વિસ્તરી GPSC પરીક્ષાનું, એમાંથી તમારે કેટલા માર્ક થાય છે, બરાબર છે. અને ટેટ 1-2 વાળા પણ એ મેં કોમેન્ટ કરજો કે તમારે કેટલા ટકા થાય છે કયો વિષય સાથે, બરાબર છે. અને ટાટવાળા કેટલા માર્ક થાય છે, બરાબર છે. તો એના પરથી આપણે તારણ કાઢીશું કે કેટલા વિદ્યાર્થીઓનો છે એ વારો આવવાની સંભાવના રહેલી છે, બરાબર છે. હવે કોઈ પણ જાતનો પ્રશ્ન મારા ખ્યાલ પ્રમાણે રહેતો નથી, બરાબર છે. અને મેરિટનું કેલ્ક્યુલેશન કઈ રીતે કરવું 1 થી 5 અને 6 થી 8માં અને ટાટમાં કઈ રીતે કેલ્ક્યુલેશન થાય એનો એક લેક્ચર મૂકેલો છે. 5000થી વધુ વિદ્યાર્થીઓ તે જોયેલો છે. આપણી ચેનલ પર તમને જોવા મળશે. મેરિટ કેલ્ક્યુલેશન ટેટ 1, ટેટ 2 અને ટાટ. ટેટ 1 એટલે કે ધોરણ 1 થી 5, ટેટ 2 એટલે કે ધોરણ 6 થી 8 અને ટાટ એટલે કે હાયર સેકન્ડરી, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક આપણે જે કહીએ છીએ, બરાબર છે. એનો એક વિડીયો છે, બહુ સરસ ગણતરી સાથે મેં સમજાવ્યો છે કે તમારે પર્સન્ટેજ કાઢતા ના આવડતું હોય તો એ લેક્ચર તમે જોઈ લેજો, 100% તમને આવડી જશે. એમાં કોઈ પણ જાતની ભૂલ રહેશે નહીં, બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતી એકમાત્ર અપડેટ. મળીએ આપણે લેક્ચરમાં ગમત સાથે જ્ઞાન પેપર પર. મિત્રો, લેક્ચર સારો લાગ્યો હોય તો લાઇક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો અને સાથી મિત્રો સુધી જરૂર શેર કરજો, જેથી તમામ વિદ્યાર્થીઓને તેનો ફ્રીમાં લાભ મળે. થેન્ક યુ મિત્રો, આભાર.